નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતી એકમ 8 છાલ, છોતરા અને ગોટલા. મિત્રો, આ એકમનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે કે જેના લેખક બકુલ ત્રિપાઠી, જેમનો જન્મ 26/11/1928 થયો અને અવસાન 31/8/2006 રોજ થયું. બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થઈ. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. મિત્રો, આપણે એકમના લેખક વિશેનો પરિચય ટૂંકમાં જે આપ્યો છે મેળવ્યો કે છાલ, છોતરા અને ગોટલા સાહિત્ય પ્રકાર શું છે? તો કે હાસ્ય નિબંધ છે. એના રચયિતા કોણ છે? તો કે બકુલ ત્રિપાઠી. એમનો જન્મ ક્યાં થયો? તો કે નડિયાદમાં થયો. એમનું પૂરું નામ શું છે? તો કે બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી. અને કઈ કઈ કૃતિઓ રચી છે? તો કે દ્રોણાચાર્યનું સિંહાસન હોય, હૈયું ખોલીને હસીએ હોય, સોમવારની સવાર હોય, સચરાચરમાં, ગોવિંદે માડી ગોઢડી છે, હિંડોળા ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, વૈકુંઠ નથી જાવું વગેરે. આગળ વાત કરીએ કે આપણે એકમની અંદર મુખ્ય વાત શાની છે? તો પ્રસ્તાવના કહે છે કે બકુલ ત્રિપાઠીનો છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ. હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. શામાંથી લેવામાં આવે છે? હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, એ માંથી આ એકમ લેવામાં આવે છે. હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, એ પુસ્તકમાંથી આ એકમ લેવામાં આવે છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. શું કર્યું છે? મુખ્ય વાત શાની છે? કે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની જે ટેવ છે, એ ગંદકી કરવાની જે માનસિકતા પર કટાક્ષ કર્યો છે. કે વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. આપણી સંસ્કૃતિ કેવી છે? તો વેદોની છે, પુરાણોની છે, મહાભારતની આપણી સંસ્કૃતિ છે. છતાં પણ સાથે સાથે આપણે બીજી એક સંસ્કૃતિ આપવા જઈ રહ્યા છે કે છે શાની? તો કે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. મંદિરોની બહાર જુઓ, તમે પવિત્ર ધાર્મિક સ્થળોની બહાર જુઓ તો આ વસ્તુ તમને જોવા જ મળે. છાલ પડી હોય, છોતરા પડેલા હોય, ગોટલા પડેલા હોય કે છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ હોય ત્યાં ગંદકી હોય છે. આપણે કહીએ છીએ ને કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય. પણ આપણે ત્યાં તો એનાથી જુદું છે કે જ્યાં પ્રભુનો વાસ હોય ને ત્યાં જ ગંદકી હોય. કીડાની છાલ હોય, નાળિયેરના છોતરા હોય, મગફળીના ફોતરા હોય વગેરે ઉદાહરણો દ્વારા લેખકે ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અઢવ વાણી, કે જેને સરળ રીતે ના સમજી શકાય એવી વાણી, મિત્રો અઢવ, અવળ વાણી કહેવાય, અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણગળતાની કુટેવ પ્રકાશિત કરી છે. સીધે રીતું આપણે કહેવાય કે સીધે રીતથી લેખક આપણને કહેવા માંગતા નથી, કટાક્ષ રીતે કહે છે, અવળવાણીમાં કહે છે. કે મનુષ્ય જે છે એ સમાજની અંદર પોતે સ્વચ્છ રહેવું છે, પણ પોતાની આજુબાજુનું જે વાતાવરણ છે એને કેવું રાખે છે? ગંદુ રાખે છે. અને આપણી કહે છે સંસ્કૃતિ વેદ પુરાણની છે, કે છે રામાયણ મહાભારતની સંસ્કૃતિ છે. ધાર્મિક જે આપણા મંદિરો છે એની આજુબાજુ સ્વચ્છતા હોવી જોઈએ, કેમ કે ત્યાં પ્રભુનો વાસ હોય છે. પરંતુ આપણે તો એ મંદિરોની આજુબાજુ શું કરીએ છીએ? છાલ હોય, છોતરા હોય, ગોટલા હોય, ફોતરા હોય વગેરે નકામી જે કચરો છે બધું એની આજુબાજુ ફેંકતા હોય છે અને ગંદકી ઊભું કરતા હોય છે. અને એવી આપણી સંસ્કૃતિ છે કે છે. એવો એક આપણી તરફ એક હાસ્ય પણ ઉત્પન્ન કરે છે. અને આવો સમાજની માનસિકતા જે સમાજની અંદર આપણે કેવા કાર્યો કરી રહ્યા છીએ, કેવી રીતે વર્તે, એ પણ આપણને દિશા સૂચન કર્યું છે. જો એકમની શરૂઆત કરીએ મિત્રો.
કે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ પુરાણ ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ મહાભારત ભાગવતની સંસ્કૃતિ, રામ કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ કોની કોની કહે છે કે સંસ્કૃતિ વેદની છે કે 4 વેદો મિત્રો, ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. દરેક વેદોની અંદર જુઓ તો મનુષ્ય જીવનને જીવવા માટે કંઈક ને કંઈક શીખવે છે. ઋગ્વેદમાં જુઓ તો દેવતાઓની સ્તુતિ છે, ઋચાઓ છે મિત્રો. કહેવાય છે ને 1028 તે સૂક્તો રચ્યા છે અંદર જોવા જાઓ તો. ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. ગાયત્રી મંત્ર જે ગાયત્રી માતાની આપણે સ્તુતિ કરીએ છીએ ઋગ્વેદમાંથી આપણને મળે છે. એ આપણી સંસ્કૃતિ છે. અથર્વવેદ જોઈ લો તો મિત્રો એની અંદર આયુર્વેદિકની માહિતી આપેલી છે. મનુષ્યને થતા રોગોના ઉપચાર કેવી રીતે મેળવી શકે એ આપણને રોગોમાં મળે છે. યજુર્વેદ કર્મકાંડ સંબંધી જે વિધિઓ છે યજુર્વેદમાં મળે છે. સામવેદ છે તો છંદોબંધ રીતે જે કેવી રીતે છંદોને ગાઈ શકાય છે એ આપણને સમજ આપે છે. એવી આપણી સંસ્કૃતિ છે કે છે. પુરાણોની સંસ્કૃતિ છે. 18 પુરાણ, 18 ઉપપુરાણ, શિવપુરાણ કહીએ, વામન પુરાણ કહીએ, તો નારદ પુરાણ કહે છે, નારદ પુરાણ કહીએ છીએ, ભાગવત કહીએ છીએ. તો અલગ અલગ જે પુરાણોની અંદર આપણા જે પ્રાચીન જે સમય હતો એ સમયની બધી વાત અહીં વર્ણવવામાં આવી છે. એવી સંસ્કૃતિ છે આપણી. ઉપનિષદોની સંસ્કૃતિ છે. આમ તો જોવા જઈએ તો અત્યારે કે જે 108 ઉપનિષદો જેમાંથી મુખ્યત્વે 11 ઉપનિષદો અહીં સ્કેન કંડ પ્રશ્ન માંડુક્ય છે, ઇતર્ય, છાંદોગ્ય છે, એવા ઉપનિષદો છે જેની અંદરથી આપણને કંઈક ને કંઈક તત્વજ્ઞાન રૂપી જ્ઞાન મળતું રહ્યું છે. એવી સંસ્કૃતિ છે. માનવ સમાજને કંઈ ઉપયોગી થાય એવી સંસ્કૃતિ, એવા ઉપનિષદોનું ગહન ચિંતનની સંસ્કૃતિ આપણી તો છે કે છે. રામાયણ મહાભારતની સંસ્કૃતિ છે કે છે. એક પિતાના વચન માટે પુત્ર કેવા કે છે, કેમ કે પિતાનું એકમાત્ર વચનને પાળવા માટે 14 વર્ષ લગીને વનવાસ જાય. એવા પિતા અને પુત્ર, પત્ની અને પતિનો સંબંધ, સ્વામી અને સેવકનો સંબંધ, ભાઈ ભાઈનો સંબંધ, એવું પ્રજા સુખી એવું રાજ્ય જે આપણે કહેવાય કે રામના સમયમાં હતું એવું જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ સાથે મહાભારતની અંદર ભાઈ ભાઈ વચ્ચે થતા ઝઘડા છતાં પણ ધર્મનો એમાં વિજય થાય એ સંસ્કૃતિ છે મિત્રો. ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનના અલગ અલગ અવતારો જે કહીએ છીએ 10 અવતાર જેમાં 9 અવતારનું વર્ણન કર્યું છે અને એ દ્વારા માનવ સમાજને કંઈક જ્ઞાન પીરસવાનો ઉપદેશ આપ્યો છે એની વાત કરી છે. એ કહે છે કે રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે. ગૌતમ બુદ્ધ થઈ ગયા મિત્રો, એમણે જે ઉપદેશ આપ્યો છે ઈચ્છાઓનો ત્યાગ કરો કે છે ને ગૌતમ બુદ્ધ કહે છે કે દુનિયાની અંદર સૌથી મોટું જો કે છે દુઃખી થવાનું કારણ શું છે તો કે છે ઈચ્છાનો તમે ત્યાગ કરી દો, દુઃખી થશો નહીં. કૃષ્ણએ પણ સરસ મજાનું ગીતાના ઉપદેશ દ્વારા, ગીતા આપણે કે શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાય એની અંદર આપણને ઉપદેશ આપ્યો. શું કહે છે કે હું સરસ મજાનું કે મનુષ્યએ હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ નિસ્વાર્થ ભાવે. રામનું આપણે જીવન જુઓ કે રામના જીવનથી આપણને કંઈક શીખવા મળે છે. રામ જેવું જીવન જીવો. આજીવન જીવન એક પત્ની રહ્યા. એક પત્ની જે છે એમને સીતાનો ત્યાગ કર્યો હોવા છતાં પણ એમના મનોની અંદર માત્ર ને માત્ર એક પત્ની જે સીતા જે છે, સીતા માતા આપણે કહીએ છીએ, એ રહેલા છે. ભાઈ તરીકે એમનું વર્ણન તમે જુઓ કેવી રીતે રહ્યા છે લક્ષ્મણ સાથે, ભરત સાથે, શત્રુઘ્ન સાથે. સ્વામી તરીકે તમે જુઓ તો પણ જે સેવક હનુમાન છે તેમને પણ પોતાના ભાઈ સરખાએ ગણે છે. પ્રજા માટે પણ જો પોતાની પત્ની જે છે એનો પણ ત્યાગ કરે છે. પ્રજા જેમાં સુખી છે એમાં જ પોતે સુખી છે. એ લોકો આ બધા જે મહાન પુરુષો જે છે આપણા વેદો છે, પુરાણો છે, એની સંસ્કૃતિ જે કહે છે એની વાત કરી પણ આગળ કહે છે. પણ એ તો બહુ પુરાણી વાત થઈ. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે. કઈ સંસ્કૃતિ કહે છે કે છાલ છોતરાની ગોટલાની. પેલી બધી સંસ્કૃતિ બહુ જૂની થઈ ગઈ કે છે. આગળ જતાં ભારત દેશમાં આજે એક નવી સંસ્કૃતિ વિકસાવી. કઈ કહે છે તો કે છાલ છોતરાની ગોટલાની સંસ્કૃતિ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. એની જે મહાન સંસ્કૃતિ થઈ એના અવશેષો આજે જડે છે કે પુરાણા મંદિરો જુઓ, સ્થાપત્યો, સ્તૂપો, પણ એ બધાને નાખી દે છે આપણી નવી સંસ્કૃતિ છાલ છોતરાની ગોટલાની સંસ્કૃતિ. એ સંસ્કૃતિ કરતાં પણ કંઈક વિશેષ છે કે કઈ તકે છાલ છોતરાની ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. આજની આપણી તાજા બતાજા નોબતાનો સંસ્કૃતિના પ્રત્યે છાલ છોતરાની ગોટલા પેલી જે જૂની છે પુરાણી એ સંસ્કૃતિને કે છે મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે કે આજની આપણી તાજા બતાજા નવબત્તનો સંસ્કૃતિના પ્રતીકો કહે છે છાલ છોતરાની ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળના છોતરા વેરાયેલા દેખાશે કે છે. જોવા મળે જ છે મિત્રો, આપણે જાણીએ છીએ. એમ તો કેળા પવિત્ર ફળ છે કે છે ઉપર, એટલે કે ઉપવાસ વખતે ફરાળનું
ફળ છે. આપણે ઉપવાસ કરીએ છીએ તો કેળાને આપણે ફરાળ તરીકે ગ્રહણ કરીએ છીએ, લઈએ છીએ. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોની, અને આપણી ધાર્મિક ભાવનાઓવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. મિત્રો, અઢળક એટલે ખૂબ પુષ્કળ કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે, અને આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. વિશ્વના સૌથી શ્રેષ્ઠ આંબા ક્યાં પાકે છે? ભારતમાં. આંબાની કેરીની કેટલી જાત હોય! કેસર કેરી હોય, રાજાપુરી હોય, તોતાપુરી હોય, લંગડો હોય. આ બધી કેરી જે આવે છે એની જાતો છે ને, એ આંબા આપણા વિશ્વના સૌથી શ્રેષ્ઠ આંબા આપણા ભારત દેશમાં છે, અને આપણી પાસે એનાથી આભારવશ થઈ એ આપ્યું છે. એટલા માટે આપણે આભારવશ થયા છે પ્રભુના કહે છે, ને એટલા માટે આપણે પ્રભુને શું અર્પણ કરીએ છીએ? ગોટલા અર્પણ કરીએ છીએ. કે જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં કે છે બધું જ જોવા મળે છે. એટલે જ કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે, નવી સંસ્કૃતિ છે. કઈ સંસ્કૃતિ? તો કે છાલ છોતરાને ગોટલાની સંસ્કૃતિ. આપણી કઈ નવી સંસ્કૃતિ, નૂતન સંસ્કૃતિ? છાલ છોતરાને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક દેખાય કે છે. કટાક્ષ કરે છે જો કે પેલા પ્રાચીન સમયના જે સંસ્કૃતિના પ્રતીકો ક્યાંક ક્યાંક જોવા મળે. ક્યાંક સોમનાથ, ક્યાંક દ્વારકા, ક્યાં અંબાજી, અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ, ક્યાં જગન્નાથપુરી. બધા છૂટાછવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે કે. અને આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક પણ આપણી જે આજે પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક તો ક્યાંક ક્યાંક જોવા મળે. જગન્નાથપુરી જુઓ, બનારસ જુઓ, ડાકોર જુઓ, અંબાજી જુઓ, સોમનાથ જુઓ, દ્વારકા જુઓ. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાંય નથી કે છે. પ્રશ્નાર્થ ચિહ્ન કરે છે કે આપણી જે નૂતન સંસ્કૃતિના પ્રતીક એ તો દેશમાં ક્યાં નથી કે છે. ઠેર ઠેર છે કે, અત્ર તત્ર સર્વત્ર છે કે છાલ છોતરા ગોટલા જ્યાં જાવતા મળે કે છે. પણ સૌથી પવિત્ર છે ગોટલા. સૌથી એમાં પવિત્ર વસ્તુ શું કહે છે? ગોટલું. આખો ગ્રીષ્મનો કહે છે, જે આપણે કહીએ છીએ કે મુખ્ય 6 ઋતુઓ જે બતાવે છે કે આખો ગ્રીષ્મનો સમય આવે એટલે આપણે ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ કે. વિભૂષિત એટલે શણગાર દઈએ છીએ, જેમ ત્યાં નાખીએ છીએ. આપણે ઉદાર છીએ કે છે. કેરીનો રસ આપણે ખાઈએ છીએ, કબૂલ છે, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને કહે છે. આપણે ઉદાર માણસો છીએ કે જેવા તેવા નથી કહે છે ભાઈ. કેરીનો રસ આપણે ખાઈ છીએ એ આપણને કબૂલ છે, પણ એ કેરીનો ગોટલો અથવા કેરીનો રસ કરતાં ગોટલો વધારે વજનદાર હોય, અને એ આપણે અર્પણ કરીએ છીએ. કોને? તો કે સમાજને, જ્યાં ત્યાં ફેંકીએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે, અને પછી એને આપણે ખુલ્લામાં નાખી દઈએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે, અને ગાય માતાઓ પણ ઘણા પ્રસન્ન થાય, ખાવા મળે છે ને. આપણે તો શું, આપણી માતા કે શું? ગૌ માતા. અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ. આપણે તો શું કહે છે? આપણે અડધી કેરી ખાઈએ અને અડધી ગૌ માતાને અર્પણ કરી દઈએ છીએ. બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. બાકીની અડધી કેરી રહે એ ગૌ માતાને અર્પણ કરીએ. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. અને જે મ્યુનિસિપાલિટીની જોડણી યાદ રાખજો મિત્રો, મ્યુનિસિપાલિટી બધાની અંદર તમે જુઓ તો ખાલી ટીને છોડી રસવા આવે છે. મ્યુનિસિપાલિટી અને પીપ કહે છે પાછળ જે નજીક પડ્યું હોય તો પણ આપણે ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. શું છે કે છે? કારણ સમજાવે છે. હવે આપણને જુઓ કે પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? ના ખવાય એનાથી કે છે. બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. તમે પીપમાં નાખી દો તો ગાય માતા કેવી રીતે ખાઈ શકે? આપણે તો બહુ કેવા છે કે દયાશીલ, આપણે કહીએ ને કે દયાશીલ માણસો છે બધા. ગાય બહાર નાખીએ તો ગાય ખાઈ શકે, પીપમાં નાખાય તો ના ખવાય કે છે. એટલે બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. અને શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે. અને પેલા કૂતરાઓ, શ્વાન એટલે કૂતરાઓ, ને એને ગોટલાની સુગંધ લેવી હોય તો એ પણ લઈ શકે કે છે. મક્ષિકાઓ પણ યથાશક્તિ આ સ્વાદ લે. માખીઓ જે હોય એ પોતાની શક્તિ પ્રમાણે કહે છે મજા લે. આપણે તો માનવીએ છીએ, જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે કે. શું કહે છે કે આપણે તો પાછા માનવ છીએ કે છે. આપણા છોકરા કેરીઓ ખાય, રસ પીવે, અને આ માખીઓ છે એના બચ્ચાઓ ભૂખ્યા રહેવું ચાલતું હશે કે છે? ના ચાલે કે છે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી કે છે ભાઈ. આપણી સંસ્કૃતિ જેવી તેવી નથી. પોતે એકલા ના ખાય કે છે, રસ્તામાં પણ ફેંકે જેથી કૂતરા એની સુગંધ લઈ શકે, માખી હોય તે એનો સ્વાદ લઈ શકે, ગઈ માતાને ખાવામાં તકલીફ ના પડે. એવા છે આપણે તો બધા કે છે. સ્વાર્થીપણા સ્વીકારતા જ નથી આપણે કે છે. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. ગોટલા જ્યાં ફાવે ત્યાં નાખવાના, બધા એનો ભાગ લે. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી લાગતા. મક્ષિકા એટલે માખીઓ મિત્રો. એ છોતરા જે છે એ મોટે ભાગે મગફળીના
તે મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ લાગતા નથી. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ કે સિંગ જે ખાઈએ છીએ સિંગદાણા એના છોતરાને શું કરે સર્વત્ર બધે જ વેરતા રહીએ. સબ ભૂમિ ગોપાલ કી કે બધી ભૂમિ જે ભગવાનની છે ગોપાલ કી નાખે જ રાખો. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પર છોતરા વિહીન રાખવી? આ બધી જમીન તો ભગવાનની છે કે, અને એના માટે આપણે છોતરા વિહીન રાખવી શા માટે? એટલે નાખે જ રાખો મન ફાવે તેમ કહે છે. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ, કમ્પાઉન્ડરમાં, શાળામાં, વર્ગમાં સર્વત્ર છોતરા વેરતા ચાલ્યા જઈએ છીએ. જ્યાં ફાવે ત્યાં બગીચામાં ગયા હોય તો ત્યાં સિંગદાણાના છોતરા, પિક્ચરમાં થિયેટરમાં ગયા હોય મૂવી જોવા માટે તો ત્યાં પણ છોતરા, ઓફિસ કમ્પાઉન્ડરમાં ત્યાં પણ સિંગદાણાના છોતરા હોય, શાળામાં આવે તો નાસ્તો લાવ્યો તો ત્યાં પણ છોતરા, જ્યાં ફાવે ત્યાં બધે વેર જ કરીએ છીએ. અને એક કવિએ કહ્યું છે કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. સારે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે કે આ ઘરથી જિંદગી નજીક છે તો એ આપણને જીવનમાં આપણે થાકી જઈએ છીએ કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી, તો એ જિંદગી નાશ તોડ કરીએ છીએ, થાકી જઈએ. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી શું કહે છે ફોંપા ખાતા ટહેલતા જાઓ અને ફોપાના પોતરા સર્વત્ર વેરતા જાઓ. એ મને પણ આ કવિએ જેણે લખ્યું છે એને કહેવાનું મન થઈ જાય છે કે બરકત અલી વિરાણી જે છે બેફામ જેમનું ઉપનામ એમણે આ લખેલું છે મિત્રો. એ કહે છે કે મને કવિને કહેવાનું મન થાય કે જિંદગીનો થાક ન લાગે જો તમે ઘરથી કબર સુધી કહે છે કોઈ પણ વસ્તુના પોતરા નાખી રાખો કહે છે, સર્વત્ર વેરતા જાઓ, તમે મજા આવશે કહે છે. આ બધા આવું જ કરે છે કે છે એમ કહેવા માગે છે. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે દિલ કે ટુકડે હજાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા. અને બાજા એક ફિલ્મી શાયરનું પાછું અહીંયા આગળ વાક્ય એક કહેવાય વર્ણન કરે છે કે દિલ કે ટુકડે હજાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાની પાસે એ હોય જ છે કે દિલ તો બધા પાસે હોય, બધા પાસે નથી હોતું પાછા કહે છે. ઘણીવાર પહેલાં શું કહે દિલનું શું છે આપણામાંના કેટલાની પાસે એ હોય જ છે કે છે, પણ બધા પાસે નથી પણ હોતું કે વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનિયામાં. જેની પાસે દિલ હોય અને એમાં તૂટે કોનું તો કે જુવાનિયાનું. એટલે જ દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય કાં તો કોકને જ મળે છે. દિલના પા 1000 ટુકડા થાય કે છે અને એક અહીં ફેંકતા જઈએ ત્યાં ફેંકતા જઈએ સદભાગ્ય કોકને મળે. પણ ફોફા કે ટુકડે 2-4 હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા. પણ જ્યાં ફોફા જે છે એનું તો કે છે એક ટુકડે યહાં કે છે એક કે ટુકડે 2-4 હુએ કે એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી ગયા કરો કે છે. એટલે દિલના ટુકડા એટલે કે વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય. જો મિત્રો કટાક્ષ કરે છે કે દિલના ટુકડા કઈ તૂટેલા હોય આ કોલેજોમાં કે હોય છે. બરાબર મોટા થાય ભણવા થાય એટલે દિલ કહેતા તૂટે છે, કમ્પાઉન્ડરમાં વેરાયેલા દેખાય. પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ કે. પણ આ ફોતરા જે છે ને એ તો બધા જ જોવા મળે ઇધર ઉધર સબ જગા પર કે. જો કે આ પણ પુણ્યવર્તી પ્રવૃત્તિ છે, જેવી તેવી પ્રવૃત્તિ નથી, પુણ્યવંતી છે કે છે. એમાં જીવદયા સમાયેલી છે કે છે. જો એમાં પાછી કેવું જીવદયા રહેલી કે ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે અને એમાં પાછું જીવદયા થયેલી છે. શું કહે છે કે કીડીઓ આવે છે કે જેની ઉપર, અને કીડીઓ એકલી નથી આવતી, સહકુટુંબના લઈને આવે છે, મિત્ર મંડળને સાથે લઈને આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીએ, નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીએ અને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જન નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા કે છે. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જાય કે છે, બિચારી થાકી ન જાય. એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ, એના ઘરે જ નાખીએ લે હોમ ડિલિવરી કે. કીડીઓ સર્વત્ર ફોતરા, સર્વત્ર સેવ, ભૂસું, ચવાણું, એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર બધા જ કે મળે. કચરા પેટીમાં નખાતું હોય કે કીડીઓ ભૂખે મરી જાય. આપણી લાગણીઓ સર્વવ્યાપી છે, બધા જ સુખી થવા જોઈએ. આપણી લાગણીઓ બધા માટે છે કે આપણે ત્યાં કીડી, મકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી બધે જ બધું જોવા મળે. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ કે છે. મૂર્ખ યુરોપ અમેરિકાવાળા સમજી શકતા નથી. આ બધા મૂર્ખાઓ છે કે યુરોપવાળા અમેરિકાવાળા આ બધું કચરા પેટીમાં નાખે છે. આપણા જેવું હોય છે, લાગણી સર્વવ્યાપી હોય છે, બધા જ જીવજંતુ ખાય, જ્યાં ફાવે ત્યાં નાખો.
અરે રે કારુણી અભાર કારુણે અરે રે કહે છે. હા, કેટલી કરુણતા છે કહે છે. અને છાલ પ્રશ્ન કરે છે, આ તો છોતરાની પોતરાની વાત થઈ ગયા છે. હાલે ગોટલાની વાત કરી, હજુ તો છાલની વાત તો રહી કે છે. અને છાલ છોતરાને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો કહે છે. આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો શું? તો કે છાલ કહે છે. બને તો કેળાની પણ, નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. છાલ એટલે કેવી પાછી કહે છે? નારંગીની હોય, મોસંબીની હોય, કેળાની, તોય ચાલે કે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, જ્યાં ફાવે ત્યાં બધે ફેંક્યા ફેંક. પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. હા, નાખવા માટે તો સૌથી શ્રેષ્ઠ છાલ કઈ? તો કે કેળાની. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત. કેળું ખાધું નથી કે એની છાલને ફટાક દઈને ફગાવી દેવાનું, ફેંકી દેવાનું, કઈ રસ્તા વચ્ચે. તો આપણી રાષ્ટ્રીય રમત કહે છે. પહેલાંથી નાખતા જ આવ્યા છે આપણે. એમાં જો ગોલ્ડ હોય તો એ જીત લાવીએ કે છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો કહે છે. કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ જો કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીઓને સુવર્ણચંદ્રક મળે જ મળે. શું કહે છે? આ ઓલિમ્પિકવાળા કહે છે બધા કેવા છે કે દડા ફેંકની રાખે, ભાલા ફેંકની રમતો રાખે. આના કરતાં તો જો કેળા ફેંકની રાખે ને કહે છે, કેળાના છાલ ફેંકની સ્પર્ધા રાખે, આ ભારતીય ખેલાડીઓ કહે છે કાંસ્ય નહીં, રજત નહીં, પણ શું કહે છે, સુવર્ણચંદ્રક લઈ આવે કહે છે. કેમ કે બીજાઓને કહે છે બિચારાઓને આવડે જ નહીં. બહારના જે યુરોપના લોકો છે એમને કેળાની જે છાલ ફેંકવાનું તો આવડે જ નહીં, કે એમને પ્રેક્ટિસ કરી જ નથી. હવે ભારતીયો તો ઘરે ઘરે બધાને આવડે છે. આ તો કહે છે એ તો લઈ આવે જ કહે છે ગોલ્ડ. કારણ પ્રેક્ટિસ જ નહીં કહે છે બીજા લોકોને કહે છે. બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે કહે છે બિચારાઓ. બીજા દેશના લોકો શું કરે? કેળા ખાય, છાલને પ્લાસ્ટિકની બેગમાં મૂકી અને ડસ્ટબિન હોય પાસે જઈને મૂકી આવે કહે છે. એવી વાત કરે. અને મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢ સંભળાવ્યું હતું કહે છે કે તાકાત હોય તો તમારી માએ શેરસૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા કે છે તાકાત કે. અને મેં તો કે અમેરિકાના ત્યાંના ખેલાડીઓને કે મોઢ સંભળાવી દીધેલું, જો તમારામાં તાકાત હોય ને કે છે, તમારી માએ શેરસૂટ ખાધી હોય કે છે, તો ઓલિમ્પિકમાં રાખો કે છે કેળાની છાલ ફેંકની સ્પર્ધા કે છે, જો તાકાત હોય તો. એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેરસૂટ કે. આ શેરસૂટ શું છે કે છે. મેં કહ્યું કપાળ તમારું કે, તમને એ જ નહીં ખબર કે છે, એમ કહેવા માગે છે. કપાળ તમારું કે શું જાણો છો તમે કે. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે. બોલો, ઘરને ત્રીજે માળેથી કહે છે, ત્રીજા માળ પર રહેતા હોય ને ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ પડે. ત્રીજા માળે રહેતા હોય અને બારીથી કેળાની છાલ ફેંકે ને કહે છે બરાબર રસ્તાની વચ્ચે પડે, એવા લોકો જોયા છે. 2 ફૂટ આમે નહીં, 5 ફૂટ ત્યાંય નહીં કે બરાબર રસ્તાની વચ્ચે આવે, મધ્યમાં આવે. કંપાસ લઈને માપી દીધું કોઈક વાર કે છે. આવા લોકો પડ્યા છે ભારતમાં કે. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય, ગજબનું કૌશલ્ય કે એમના જેવું. આપણી પાસે કૌશલ્ય જેવું તેવું નહીં, ગજબનું કે છે. વિશ્વના કોઈ લોકો પાસે નથી એવું આપણી પાસે અજબનું કૌશલ્ય કે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે કે. પણ હા, હવે સાંભળવા મળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે, અને કેટલા બાળકો જે છે એને સ્વચ્છતાની ટેવો પણ પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. કે છે આ પરિવર્તન બદલાઈ રહ્યું છે કે આવી રહ્યું છે હવે ધીમે ધીમે, અનહદ છે કે છે. જુઓ મિત્રો, સરસ મજાનો એકમ છે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. એ પુસ્તકમાંથી આપણો છાલ ચોતરા અને ગોટલાનો એકમ લેવામાં આવે છે, જેના રચયિતા બકુલ ત્રિપાઠી છે, જેમનો જન્મ નડિયાદમાં થયો. કે એમણે આ છાલ ચોતરા અને ગોટલા હાસ્ય નિબંધ રચ્યો છે. સરસ મજાના સમાજની ઉપર જે ગંદકી કરે છે એની ઉપર એક નવી જ સંસ્કૃતિની ઓળખ આપણને છાલ ચોતરા અને ગોટલા એકમ દ્વારા અપાવી છે. સરસ મજાનો એકમ છે. આપણો એકમ અહીં પૂર્ણ થાય છે. એનું જે સ્વાધ્યાય કાર્ય છે એ તમારે એના શબ્દાર્થ જે છે આપણે કહીએ છીએ, શબ્દ સમજી બહુ ઓછી છે. હા, મક્ષિકા એટલે માખી, શબ્દ ખાસ યાદ રાખજો. વિરુદ્ધાર્થી શબ્દોની અંદર સદભાગ્ય તો દુર્ભાગ્ય પૂછાતું હોય છે, પ્રસન્નનું અપ્રસન્ન છે, ઉદાર તો કઠોર છે, પવિત્ર અપવિત્ર છે, નૂતન તો પ્રાચીન થાય. મિત્રો નૂતન એટલે શું થાય તો કે પ્રાચીન, અર્વાચીન ન લખ્યા આવતા મિત્રો, યાદ રાખો. ઉદાર તો કંજૂસ છે. એ અને સાથે સાથે સ્વાધ્યાય કાર્ય એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. આવનારા વિડીયોની અંદર આપણે એના પછીનો જે 9મો એકમ જે છે એ આપણે એકમ જોઈશું. અસ્તુ.